स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપૃતુનો 5મો રવિવાર. આપણને આપણી અવસ્થા પ્રમાણેની મળેલ જવાબદારીઓ પૂર્ણ કરવા પ્રભુ પાસે કૃપાયા છીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 12મા અધ્યાયના વચનો 20-33. ઉત્સવમાં પૂજા કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો હતા. તેમણે ગાલિલમાં આવેલ બેથસૈદાના ફિલિપ પાસે આવીને કહ્યું, મોટા ભાઈ, અમારે ઈસુના દર્શન કરવા છે. ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું. આંદ્રિયા અને ફિલિપે જઈને ઈસુને વાત કરી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય પાક્યો છે. હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી, ત્યાં સુધી એકલો જ રહે છે. પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે. જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ. હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે. મારે શું એમ કહેવું કે હે પિતા, મને આ ઘડીમાંથી બચાવ? ના ના, એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો. એવામાં આકાશવાણી સંભળાય, મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ. એટલે ત્યાં ઊભેલા લોકો એ સાંભળીને કહેવા લાગ્યા, મેઘ ગાજો. પણ બીજાઓએ કહ્યું, દેવદૂતે એમની સાથે વાત કરી. ત્યારે ઈસુએ કહ્યું, આ અવાજ મારે માટે નહીં પણ તમારે માટે થયો છે. અત્યારે આ સંસારનો ન્યાય તોડાઈ રહ્યો છે. અત્યારે સંસારના શાસકને હાંકી કાઢવામાં આવશે અને મને ધરતી ઉપરથી ઊંચે ચડાવવામાં આવશે. ત્યારે હું સઘળા માણસોને મારી પાસે ખેંચી લઈશ. પોતે કેવા પ્રકારના મૃત્યુને ભેટવાના છે તેનું સૂચન કરવા તેમણે આ વાત કહી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના દર્શન કરવા કેટલાક ગ્રીકો ઝંખે છે. તેઓની વિનંતીના પ્રતિસાદમાં ઈસુ પોતાની ઉક્તિઓ દ્વારા પોતાની ઓળખ કરાવે છે. ઈસુ ઘઉંનો દાણો છે. આ દાણો જમીનમાં પડે અને મરી જાય તો જ એક દાણામાંથી અનેક દાણા પેદા થાય. ઈસુ પોતાના જીવનદાયી મૃત્યુની વાત કરે છે. આપણે માનવોએ પાપ કર્યા. પાપનું પરિણામ આવે જ. એ પરિણામ એટલે મૃત્યુ. આપણે જે પરિણામ ભોગવવાનું હતું તે પરિણામ ઈસુ પોતાના માથા પર લઈ લે છે. ઈસુ સ્વેચ્છાએ મૃત્યુ સ્વીકારે છે. આપણે પાપના પરિણામથી મુક્ત થઈ જઈએ છીએ. આપણે જીવન પામીએ છીએ. આ છે ઈસુએ કરાવેલું દર્શન. હવે આપણે આપણું જીવન નિસ્વાર્થપણે જીવવાનું છે. પપ્પા તરીકે મારું જીવન પત્ની માટે, સંતાનો માટે વાપરવાનું છે. અન્યો માટે જીવવામાં આવતું જીવન સચવાઈ રહે છે, જેમ ઘઉંનો દાણો અન્ય પેદા થયેલા દાણાઓમાં સચવાઈ રહે છે. આવું જીવન જીવવાથી ઈસુને અનુસરી શકાય છે. આપણને આપણી અવસ્થા પ્રમાણેની મળેલી જવાબદારીઓ પૂર્ણ કરવામાં આપણે ઈસુને અનુસરી શકીએ છીએ. એટલે આપણે ઈસુના સાનિધ્યમાં વસીએ છીએ. ઈસુ પોતાની મહાવ્યથા અને મૃત્યુને આરે આવી ઊભા છે. ઈસુનું મૃત્યુ એ પિતાનો મહિમા વ્યક્ત કરશે, કારણ ઈસુ પિતાને આજ્ઞાધીન રહેવાના છે. એ આજ્ઞાધીનતાને કારણે માનવ પાપના પરિણામમાંથી મુક્તિ પામવાનો છે.
ઈસુની આજ્ઞાધીનતામાં સંસારના શાસકનો પરાજય થવાનો છે. સંસારનો શાસક એટલે શૈતાન. શૈતાને આખી માનવજાતને પાપના ભરડામાં લપેટીને પાપના પરિણામ એવા મૃત્યુને હવાલે કરી હતી. હવે એ શૈતાનનું શાસન ઉથલાવનાર ઈસુ આવી ગયા છે. તેઓને ક્રૂસ ઉપર જડવામાં આવશે. તે વખતે સૌને પ્રભુના અને ઈસુના પ્રેમનો અનુભવ થશે. આપણને પાપમાંથી મુક્તિ આપવા, આપણને ન્યાયી ઠેરવી અનંત જીવનમાં લઈ જવા ઈસુ પોતાનું જે બલિદાન આપે છે તેનાથી આખી માનવજાત આકર્ષાશે.